નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટમાં આગળ વધીએ. આજે છે આપણો લેક્ચર નંબર 3. પ્રવેશની અંદર આપણે પહેલા લેક્ચરમાં શું જોયું હતું તો કે થિયરી જોઈ હતી, અને પ્રવેશની અંદર બીજા લેક્ચરમાં મેં તમને એક નાનકડી રીત શીખવાડી હતી જે ખૂબ જ ઉપયોગી છે. બરાબર, નવા ભાગીદારનો પ્રવેશ થોડુંક ડિફિકલ્ટ ચેપ્ટર છે, એટલે બરાબર ધ્યાન આપજો. આજે છે આપણો લેક્ચર નંબર 3. આવો આગળ વધીએ. તો આપણે વિભાગ 1 જ ચાલુ છે, નફા નુકસાનનું નવું પ્રમાણ મેળવવું. આજે જોઈએ છીએ આપણે રીત નંબર 2, અને રીત નંબર 2 છે એની અંદર હેડિંગ બાંધો જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ, અલ્પવિરામ કરીને નવું પ્રમાણ, અને નવા ભાગીદારનો નફા ભાગ આપેલો હોય. જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ, પછી એનું નવું પ્રમાણ, અને નવા ભાગીદારનો નફા ભાગ આપેલો હોય. હવે પહેલા નંબરમાં તો આપણે જે રીત નંબર 1 જોઈ હતી, આ રીત નંબર 1 ખૂબ જ ઉપયોગી છે. બરાબર, એમાં મેં તમને કીધું હતું કે બીજું કાંઈ રકમમાં ન આપેલું હોય તો જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ. બોલો જી મારી સાથે, બીજું કાંઈ રકમમાં ન આપેલું હોય તો જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ. હજી એકવાર બોલો, બીજું કાંઈ રકમમાં ન આપેલું હોય તો જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ. ઓકે, બીજી એક વસ્તુ તમારી યાદ રાખવાની છે કે રીત નંબર 2 બોર્ડમાં ક્યારેય નહીં પૂછાય. તમે છે ને આ ચેપ્ટરમાંથી શું પૂછાય કેવી રીતના એ પહેલાં સમજો. તો કે ભાઈ આ ચેપ્ટરમાંથી એક ટૂંકો પ્રશ્ન અને એક 8 ગુણનો દાખલો પૂછાવાનો. હવે ટૂંકા પ્રશ્નમાં આ ટૂંકા દાખલા તો પૂછાય નહીં, થિયરી જ પૂછાય. એટલે ટૂંકા દાખલા આપણે શેના માટે જોઈએ છીએ તો કે આ પોઈન્ટ મોટા દાખલામાં આવશે એના માટે. તો રીત નંબર 2 નો પોઈન્ટ ટેક્સ્ટ બુકની અંદર એકેય મોટા દાખલામાં નથી. એટલે માત્ર જોવા ખાતર આપણે આ રીત જોવાની છે. આનું સૂત્ર તમારે પાકું નથી કરવાનું, હું તમને કહી જ દઉં છું. લખવા ખાતર લખવાનું છે, લખવું તો પડે જ, કારણ કે ટેક્સ્ટ બુકમાં છે એટલે. બરાબર, તો આપણે ફટાફટ જોઈ લીધી રીત નંબર 2. તમને આમાં બીજું કઈ રકમમાં એટલે નવું શું આપ્યું હોય તો કે જૂના ભાગીદારોનું નવું પ્રમાણ તમને આપેલું હોય. બરાબર, બાકી તો બે વસ્તુ એ જ છે. બીજું કાંઈ એટલે પેલું શું, તો બીજું આવે ને પેલું શું તો કે જૂનું પ્રમાણ અને નવા ભાગીદારો નફા ભાગ. આ તો આપેલો જ હોય. એ સિવાય બીજું કઈ રકમમાં આપ્યું હોય તો જેમ કે આમાં શું આપ્યું છે, જૂના ભાગીદારનું નવું પ્રમાણ આપ્યું છે. ચાલો આમાં સૂત્ર કયું મૂકવાનું તો જુઓ. સૂત્ર આવશે નવું પ્રમાણ બરાબર નવા પ્રમાણમાં ભાગ ગુણ્યા બાકીનો નફા ભાગ. લખો જોઈએ, નવું પ્રમાણ બરાબર નવા પ્રમાણમાં ભાગ ગુણ્યા બાકીનો નફા ભાગ. ચાલો લખાઈ ગયું સૂત્ર, બોલો જી મારી સાથે. નવું પ્રમાણ બરાબર નવા પ્રમાણમાં ભાગ ગુણ્યા બાકીનો નફા ભાગ. ફરીથી બોલો, નવું પ્રમાણ બરાબર નવા પ્રમાણમાં ભાગ ગુણ્યા બાકીનો નફા ભાગ. છેલ્લી વાર, નવું પ્રમાણ બરાબર નવા પ્રમાણમાં ભાગ ગુણ્યા બાકીનો નફા ભાગ. અચ્છા, રીત નંબર 1 નું સૂત્ર કયું એ પાકું કરવાનું છે. બોલો જોઈ, નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ ગુણ્યા બાકીનો નફા ભાગ. બોલો જોઈ, નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ ગુણ્યા બાકીનો નફા ભાગ. છેલ્લી વાર, નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ ગુણ્યા બાકીનો નફા ભાગ. એ પાકું કરવાનું છે. આ નહીં કરો તો હાલશે. ચાલો જોઈએ દાખલામાં. આ છે રકમ. સ્વાધ્યાયનો દાખલા નંબર 3 નો ત્રીજો દાખલો છે. ચાલો જોવો રકમ. એ અને બી એક પેઢીના ભાગીદારો છે. તેઓએ સી ને નફામાં 1/6 ભાગે પ્રવેશ આપ્યો. સી ના પ્રવેશ બાદ એ અને બી નું નવું નાનું પ્રમાણ 2/3 રહેશે. સી ના પ્રવેશ બાદ કી એટલે એ નવું પ્રમાણ જ કહેવાય. તો
તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને એ ને બી એક પેઢીના ભાગીદારો છે એટલે નાનું પ્રમાણ નથી આપ્યું તમને જૂનું. ઘણા બધા વિદ્યાર્થીઓ ક્વેશ્ચન પૂછતા હોય છે વોટ્સઅપમાં કે સાહેબ રકમની અંદર કંઈ સૂચના ન હોય તો ભાઈ નાનું પ્રમાણની સૂચના ન હોય તો હંમેશા સરખા હશે. 2 હોય તો 1:1, 3 હોય તો 1:1:1. હવે આ દાખલામાં તમને એ ને બી નું જૂનું પ્રમાણ નથી આપ્યું એટલે 1:1. અને સી નો પ્રવેશ થાય પછીનું પ્રમાણ હોય એને નવું પ્રમાણ કહેવાય, તો એ 2:3 છે. આ નવો પોઈન્ટ છે આ દાખલાનો. બાકી તમને નવા ભાગીદાર સી નું તો નફા ભાગ આપ્યો જ છે. કયા ભાગે પ્રવેશ થાય છે? 1/6. ઓકે, તો રકમ તો તમારે લખવાની નથી, ડાયરેક્ટ જવાબ જ લખવાનો છે. તો દાખલા નંબર 3 નો ત્રીજો એવું હેડિંગ બાંધો અને એનો જવાબ લખો. ચાલો સ્ટાર્ટ કરીએ. તો જવાબમાં પહેલા લખો A/B, મારી જેમ જ લખજો. પછી ડાબી સાઈડ જૂનું પ્રમાણ આમ જ લખવાનું, 1:1 = 2, અને એની નીચે નવું પ્રમાણ 2:3 = 5. લખાઈ ગયું? ચાલો, રીત નંબર 1 માં તમને માત્ર જૂનું પ્રમાણ જ આપ્યું હતું. અહીંયા નવો પોઈન્ટ આવે છે. એ ને બી નું સી ના પ્રવેશ પછીનું પ્રમાણ આપ્યું છે 2:3. બાકી સી નો ભાગ તો તમને આપવો જ પડે. તો સી નો પ્રવેશ થાય છે 1/6 ભાગે. તો સી ને આપણે શું કીધું છે કે તને ₹1 નફો થાય તો એમાંથી 6ઠો ભાગ તારો. તો એનો મતલબ એમ કે પેઢીનો નફો કેટલો ધારશું આપણે? 1. તો લખો ધારો કે કુલ નફો 1 છે. હવે 1માંથી 6ઠો ભાગ સી ને, તો બાકીનો ભાગ કેટલો વધે? 1માંથી 1/6 બાદ થાય. તો લખો જે નીચે બાકીનો નફા ભાગ બરાબર 1 - 1/6 = 5/6. 1 - 1/6 = 5/6. ઓકે, ચાલો હવે લખો સૂત્ર. નવું પ્રમાણ બરાબર નવા પ્રમાણમાં ભાગ ગુણ્યા બાકીનો નફા ભાગ. લખાઈ ગયું સૂત્ર? ચાલો હવે નવા પ્રમાણમાં છે ને કેવી રીતના લખવાનું? નવા પ્રમાણની એક્ઝેક્ટ નીચેની લીટીમાં A બરાબર, પછી એક લીટી કોરી મૂકીને B બરાબર, એની નીચે એક લીટી કોરી મૂકીને C બરાબર. આવી રીતના લખો. જે જુઓ જે સ્ક્રીનમાં A બરાબર, એક લીટી કોરી મૂકીને B બરાબર, એક લીટી કોરી મૂકીને C બરાબર. એક એક લીટી વચ્ચે કોરી રાખજો કારણ કે અપૂર્ણાંકમાં સંખ્યા આવશે આપણે એટલે. હવે પહેલા છે ને આપણે A ને B નું જ કરવાનું. ગઈ રીતમાં આપણે જોયું તો એમ જ બરાબર. A ને B ની અંદર જ ખાલી નવા પ્રમાણમાં ભાગ. તો નવું પ્રમાણ શું છે જોવો જે રકમમાં A ને B નું 2/3, 2:3 એટલે 2/5 ને 3/5. તો લખો જે A માં 2/5 અને B માં લખો 3/5. આ નવા પ્રમાણમાં ભાગ થયો. હવે બે ની અંદર ગુણાકાર લખો. હવે બે ની અંદર બાકીનો નફા ભાગ. તો બાકીનો નફા ભાગ ઉપર જોવો જમણી બાજુ શું લખ્યું છે? 5/6. તો લખો ઉપર નીચે 5/6 અને 5/6. ઘણા આમાંય ચોકડી ગુણાકાર કરે, પણ બચ્ચા ચોકડી ગુણાકાર પ્લસ ઓર માઇનસ હોય ને વચ્ચે તો જ થાય. એને લસા લીધો કહેવાય. લસા ક્યારે લેવાનો થાય? જ્યારે વચ્ચે પ્લસ અથવા માઇનસ હોય તો. ઘણા આમાંય ચોકડી ગુણાકાર કરી નાખે. અરે ભાઈ આમાં ચોકડી ગુણાકાર ન હોય, ઉપરનો ગુણાકાર, નીચેનો ગુણાકાર હોય. તો ઉપરનો ગુણાકાર એમાં કરો એટલે 10, નીચેનો ગુણાકાર 30. બીમાં ઉપરનો ગુણાકાર 15, નીચેનો ગુણાકાર 30. તો લખો બેમાં બરાબર કરીને.
10/30 અને બી માં આવશે 15/30. હવે આપણે ઓલી રીતમાં કરતા એ જ કરવાનું છે. સી ની અંદર શું કરવાનું તો કે સી ની અંદર સી નો નફા ભાગ કેટલો છે 1/6. તો લખો સી માં 1/6 અને ગુણાકારમાં. હવે ઓલા બેમાં જુઓ તમે છેદમાં શું છે 30 છે કે નહીં, તો અહીંયા છેદમાં મારે 30 લેવા પડે કે નહીં. કેવી રીતના આવશે તો કે ગુણ્યા 5 ને ભાંગ્યા 5 કરો ને એટલે બરાબર. તો ગુણ્યા 5 ને ભાંગ્યા 5 કરો એટલે જુઓ 5/30 આવી જશે. ઘણા વિદ્યાર્થી 5 લખીને ઉડાડી દે પાછા. તો ઉડાડ્યો તો એનો મતલબ નથી ને. આપણે લખ્યા એના માટે છેદમાં મારે 30 જોતા છે એટલે. હવે જુઓ જી ત્રણેયનો છેદ સરખો થઈ ગયો કે નહીં, 30 કોમન નીકળે એટલે ઉપર શું વધે જુઓ જી 10, 15 ને 5 બરાબર. તો એ થઈ જાય નવું પ્રમાણ. તો લખો જઈ તમે નીચે જ લખજો. હવે મારે જગ્યા નથી એટલે બાજુમાં લખું છું નવું પ્રમાણ. પછી લખો A/B/C 10/15/5. હવે પ્રમાણમાં કોઈ દી કોમન ન નીકળવું છે, હંમેશા યાદ રાખો. તો 10/15/5 એમાં કોમન 5 નીકળે છે કે નહીં, તો 5 કોમન કાઢવો એટલે 5 દુ 10 એટલે પેલામાં આવશે 2, પછી 5 તેરી 15 એટલે 3 અને 5 એકુ 5 એટલે 1. તો 2/3/5 નવું પ્રમાણ આવશે. તો આ થઈ ગયો આપણો જવાબ 2/3/1 બરાબર. હવે બીજું કઈ રકમમાં ન આપેલું હોય તો જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ થાય. એ તો મેં તમને સાબિત કરીને દેખાડ્યું આની પહેલાની રીતમાં. બીજું કઈ રકમમાં ન આપેલું હોય તો જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ. હવે અહીંયા જૂનું પ્રમાણ છે 1/1, એ ત્યાગનું પ્રમાણ નહીં થાય. શું કામ નહીં થાય? કારણ કે બીજું કંઈક રકમમાં આપેલું છે. અહીંયા શું આપેલું છે? નવું પ્રમાણે આપેલું છે 2/3 છે રકમમાં. એટલે ત્યાગ તમારે કાયદેસર મેળવવો પડશે બરાબર. તો લખો જે નીચે અહીં ત્યાગ મેળવવો પડશે. હવે ત્યાગ મેળવવા માટે શું કરવું પડે? જૂનું પ્રમાણ પેલા લખીએ A/B 1/1 બરાબર 2 લખો જઈ. જૂનું પ્રમાણ A/B 1/1 બરાબર 2. પછી બાજુમાં લીટો મારીને નવું પ્રમાણ લખો A/B/C 2/3/1 બરાબર 6. આપણે પુનર્ગઠનમાં કર્યું એમ જ કરવાનું. પણ હંમેશા યાદ રાખજો ત્યાગ કોણ કરે? જૂના ભાગીદાર જ કરે. જૂના એટલે કોણ? A અને B. એટલે આમાં 2 જ લખવાના. પ્રમાણમાં ભલે ત્રણેય લખ્યા હોય પણ લેવાના 2 જ. તો સૂત્ર મૂકો જઈ ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. હવે તો તમને આવડે જ છે ગણતરી કરતા. ત્યાગમાં 2 જ જણા આવશે. પેલા લખો A બરાબર, પછી લખો B બરાબર. એક લીટી કોરી રાખજો વચ્ચે. હવે પેલા જૂનું પ્રમાણ લખી નાખો. બેનું કયું આવશે? 1/2 1/2. પછી બેમાં માઇનસ માઇનસ કરો. હવે નવા પ્રમાણમાં A નું શું આવશે? 2/6 અને B નું શું આવશે? 3/6. તો બેમાં બરાબર બરાબર લખી નાખો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા લસા લેવો પડે. લસા લેવાનો નથી, ચોકડી ગુણાકાર જ કરવાનો. આમ કરવાનો ગુણાકાર, પછી આમ કરવાનો અને છેદના 2 પદનો ગુણાકાર. ફરીથી કહું, આમ ગુણાકાર અને છેદના પદનો ગુણાકાર. હજી એકવાર કહું, આમ ગુણાકાર અને છેદના પદનો ગુણાકાર. તો કરો જઈ. પેલામાં 6 એકુ 6 માઇનસ 2 દુને 4 અને છેદનો ગુણાકાર એટલે 6 દુને 12. તો જો આવી રીતના આવશે સ્ક્રીનમાં. જોવો જે 6 એકુ 6 માઇનસ 2 દુ 4 છેદમાં 6 દુને 12.
છેદનો ગુણાકાર છેદમાં લખવાનો એટલે અહીંયા આવશે 2/12 લખતા જ જાજો હારે ફટાફટ હવે બીજામાં જોવો છે 6 × 1 = 6 -3 × 2 = 6 એટલે 6 - 6 છેદમાં છેદનો ગુણાકાર 6 × 2 = 12 લખો 6 - 6 સોરી અહીંયા 2/12 છે એટલે 1/6 હવે બીજામાં બી માં કરો છે 6 × 1 = 6 -6 3 × 2 = 6 છેદમાં 6 × 2 = 12 એટલે 0/12 એટલે 0 ધેટ મીન્સ એ એક જ ત્યાગ કરે છે બી કઈ ત્યાગ કરતો નથી જો એ જે ત્યાગ કરે છે ને એ જ સી ને મળતું હોય હવે તમે જોઈ લો સી નો નફા ભાગ કેટલો છે 1/6 છે ઉપર જો નવું પ્રમાણ આપ્યું છે જમણી બાજુ સી નો નફા ભાગ કેટલો છે 1/6 એ એને કોણ આપે છે બધોય ભાગ એ જ આપે છે ખ્યાલ આવે છે બધાને ઓકે લખાઈ ગયું તો નીચે લખો માત્ર એનો ત્યાગ બરાબર 1/6 ચાલો હવે બધાય વિદ્યાર્થીઓ ઉદાહરણ 2 માટે એક પેજ કોરું મૂકી દો ઉદાહરણ 2 તમારે આના પછી જ ગણવાનું છે હોમવર્ક તમારે ક્લાસ વર્કમાં જ કરવાનું છે આપણે હોમવર્કના ચોપડા જુદા બનાવવાના નથી અહીંયા ને અહીંયા એક પેજ કોરું મૂકી દો એ તમે પછી ગણ લેજો સાંજે તમને જ્યારે ટાઈમ મળે ત્યારે બરાબર એક પેજ કોરું મૂકી દો હેડિંગ બાંધી દો ઉદાહરણ નંબર 2 એટલે આ રીત પૂરી આ રીત જરાય યાદ કરતા નહીં હવે પછી ખાલી ઉદાહરણ 2 ગણી નાખો એટલે વહીવટ થાય પૂરો બરાબર ઉદાહરણ 2 ની અંદર એ લોકોએ માત્ર નવું પ્રમાણ શોધ્યું છે ત્યાગનું પ્રમાણ નથી શોધ્યું તો આપણે નહીં મેળવવાનું બરાબર આ તો તમને જાણકારી રહે કે બીજું કઈ રકમમાં ન આપેલું હોય તો જ જૂનું પ્રમાણ એ ત્યાગનું પ્રમાણ થાય જો અહીંયા આવ્યું તો અહીંયા આવવું જોઈએ ને 1/1 ન આવ્યું એ જાણકારી મળે ને એટલે મેં તમને દાખલો ગણાવ્યો બરાબર ચાલો હવે પેલી રીત મોસ્ટ એમપી અને હવે જે આપણે રીત જોવાના છીએ એ મોસ્ટ એમપી તો આગળ વધીએ હેડિંગ બાંધો રીત નંબર 3 રકમમાં જ્યારે ત્યાગ આપેલો હોય રકમમાં જ્યારે ત્યાગ આપેલો હોય હવે સ્ક્રીનમાં જુઓ જે 2 મિનિટ જ્યારે રકમમાં ત્યાગ આપ્યો તો ત્યાગનું સૂત્ર યાદ કરો જે આપણું જૂનું કયું સૂત્ર થાય ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ બોલો છે પુનર્ગઠન વખતેનું ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ હવે આપણે અત્યારે શું મેળવવાની પ્રેક્ટિસ કરીએ છીએ નવા પ્રમાણની હવે નવા પ્રમાણને તમે જમણી સાઈડથી ડાબી સાઈડ લઈ આવો નવા પ્રમાણને તમે જમણી સાઈડથી ડાબી સાઈડ લઈ આવો એટલે પ્લસ થઈ જાય અને ત્યાગને સામે જવા દો એટલે માઇનસ થઈ જાય તો આપણું સૂત્ર થઈ જશે નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ જોવો છે નવું પ્રમાણ ડાબી સાઈડ આવે એટલે પ્લસ થઈ ગયું ત્યાગ સામે જાય એટલે માઇનસ થઈ ગયું તો સૂત્ર કયું થઈ ગયું નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ બોલો છે નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ ફરીથી નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ આ આખા ચેપ્ટરમાં આવે જ રાખશે સૂત્ર ફરીથી બોલો નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ હજી એકવાર નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ લખી લ્યો આટલું પછી નીચે યાદ રાખો લખ્યું છે એ લખી નાખો
चलो लखाई गયું, याद राखो। શું લખ્યું છે યાદ રાખવામાં? તો કે માથી કે પાસેથી શબ્દ આવે એટલે ત્યાગ આપેલો છે એમ માનવું. શું યાદ રાખવાનું બોલો છે? માથી કે પાસેથી શબ્દ આવે એટલે રકમમાં ત્યાગ આપેલો છે એમ માનવું. રકમમાં માથી કે પાસેથી શબ્દ હોય, બરાબર? જોજો હવે આ મારું હોમ પ્રોડક્શન છે, સમજાય છે? આ મારું હોમ પ્રોડક્શન છે એટલે ટેક્સ્ટ બુકમાં તમને ક્યાંય નહીં મળે, અને આના કારણે તમારા માટે પ્રવેશ સહેલું થઈ જશે બીજા કરતાં. ઓકે, ચાલો હવે જોઈએ આપણે આગળ. જુઓ, એ અને બી 2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા એક પેઢીના ભાગીદારો. પહેલા દાખલા નંબર હેડિંગ બાંધી દો. દાખલા નંબર 3નો ચોથો દાખલો, ટૂંકો દાખલો. એ અને બી 2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેઓએ સી ને નફામાં 1/5 ભાગે પ્રવેશ આપ્યો, એટલે આ રીત નંબર 1 થઈ. હવે બીજું કંઈક રકમમાં આપેલું છે. શું આપેલું જોવો જી? તો કે સી તેના નફા ભાગમાંથી 1/10 ભાગ એ પાસેથી અને 1/10 ભાગ બી પાસેથી મેળવશે. સી ને મળે ક્યારે? જ્યારે એ ને બી કંઈક આપે તો ને. તો એ ને બી જે આપે છે એને ત્યાગ કર્યો કહેવાય. શું કર્યો કહેવાય? ત્યાગ. પાસેથી શબ્દ આવ્યો ને તો એ ત્યાગ કહેવાય. એટલે એનો ત્યાગ 1/10 અને બીનો ત્યાગ 1/10. તો નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ મેળવો. ચાલો પહેલા તો હું તમને એક વસ્તુ ક્લિયર કરી દઉં. તમે જુઓ, એનો ત્યાગ 1/10 અને બીનો ત્યાગ 1/10. રકમમાં ત્યાગ આપેલો છે કે નહીં? તો આપણી રીતનું નામ શું છે? તો કે રકમમાં શું આપેલો હોય? ત્યાગ આપેલો હોય. સ્પષ્ટ નહીં કે માથી કે પાસેથી શબ્દ આવશે, બરાબર? ચાલો હવે લખો જવાબ. તૈયાર થઈ જાઓ જવાબ લખવા માટે. A/B જૂનું પ્રમાણ 2:1 બરાબર 3 અને ત્યાગ 1/10 અને 1/10. હવે બાજુમાં લીટો મારો. લીટો મારીને લખો સી નો પ્રવેશ બરાબર 1/5. હવે એક પોઈન્ટ મારે તમને સમજાવવો છે અહીંયા. એનો ત્યાગ 1/10 અને બીનો ત્યાગ 1/10. એ બેનો સરવાળો કરો છે. 1/10 વત્તા 1/10 એટલે 2/10. નીચે છેદ સરખો એટલે ઉપરનું જેમ હોય એમ થાય. એટલે 1 ને 1 2/10 એટલે 1/5. થઈ ગયું કે નહીં? એ આપે કાંઈક, બી કાંઈક આપે તો એ સી ને મળતું હોય તો એમ પણ ખબર પડે કે આ રકમમાં ત્યાગ આપ્યો છે. તો તમે તમારા ચોપડામાં ઉપર હાંસિયામાં લખી નાખો, યાદ રાખો કરીને. હું અહીંયા વચ્ચે લખી શકું તેમ નથી. લખો જૂના ભાગીદારના ત્યાગનો સરવાળો બરાબર નવા ભાગીદારનો નફા ભાગ. જૂના ભાગીદારના ત્યાગનો સરવાળો બરાબર નવા ભાગીદારનો નફા ભાગ. જો જૂના ભાગીદારનો ત્યાગ 1/10 ને 1/10 એનો સરવાળો એટલે 2/10 એટલે 1/5. ઈ છે નવા ભાગીદારનો નફા ભાગ. રેડી? ક્લિયર બધાઈને? ચાલો હવે શું કરવાનું? રકમમાં ત્યાગ આપ્યો છે, જૂનું પ્રમાણ આપ્યું છે. નવું પ્રમાણ મેળવવું તો શું કરવાનું? સૂત્ર કેવું મૂકવાનું? નવું. આમાં ધારો કે નહીં લખવાનું. શું મૂકવાનું સૂત્ર બોલો છે? નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. બોલો છે નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. લખો છે. ચાલો સ્ક્રીનમાં જુઓ. એ બરાબર એક લીટી કોરી બી બરાબર એક લીટી કોરી સી બરાબર. આવી રીતના લખી નાખો.
હવે એ ને બી બેમાં જ લખજો ખાલી. સી તો નવો ભાગીદાર છે. ચાલો જૂનું પ્રમાણ કેટલું કેટલું છે? 2/3 ને 1/3 લખો. જે બેમાં સાથે 2/3 ને 1/3. હવે બેમાં માઇનસ માઇનસ કરો અને ત્યાગ બેનો સરખો જ છે. 1/10 અને 1/10. ચાલો હવે ચોકડી ગુણાકાર થશે તો એમાં બરાબર કરીને લખો અને બીમાં બરાબર કરીને લખો. શું આવશે? એમાં શું આવશે પેલા જોવો છે. 10 દુને 20, 3 એકુ 3, છેદમાં છેદનો ગુણાકાર 10 તેરી 30. તો પેલા 10 દુને 20 માઇનસ 3 એકુ 3 છેદમાં 10 તેરી 30 એટલે 20 માઇનસ 3 છેદમાં 30. અચ્છા બીમાં જોવો છે. 10 એકુ 10 માઇનસ 3 એકુ 3 એટલે 10 માઇનસ 3 છેદમાં છેદનો ગુણાકાર 10 તેરી 30 એટલે એમાં કેટલા આવશે? જોવો જે આફ્ટર ઓલ 17/30 અને બીમાં કેટલા આવશે? 7/30. હવે સી ની અંદર જુઓ 1/5 ભાગ છે. લખો જે સી માં 1/5 ભાગ. હવે એમાં મારે છેદમાં 30 જોતા હોય તો શું કરવું પડે? ગુણ્યા 6 ને ભાંગ્યા 6 કરવા પડે કે નહીં? તો લખો ગુણ્યા 6 ને ભાંગ્યા 6 એટલે 6/30 આવી ગયું. ત્રણેયમાં છેદમાં 30. હવે ત્રણેયમાં છેદમાં 30 છે એ કોમન કાઢી નાખો એટલે શું વધે? 17/7/6. તો તમે નીચે લખજો, હું બાજુમાં લખું છું. નવું નાનું પ્રમાણ A/B/C 17/7/6. આમાં કઈ કોમન નીકળતું નથી. ચાલો રેડી. હવે બચ્ચા ત્યાગનું પ્રમાણમાં મેળવવાની જરૂર જ નથી, કારણ કે ત્યાગ તમને આપ્યો જ છે 1/10 અને 1/10. એમાં 10 કોમન કાઢો એટલે શું વધ્યું? 1/1. તો લખો નીચે ત્યાગનું પ્રમાણ સીધું મળશે આમાં 1/1 A/B 1/1. ચાલો રેડી. આગળ વધીએ. લખો દાખલા નંબર 3નો 5મો. તમને એમ થાય કે સાહેબ તો દે ધનાધન લેક્ચર હલાવી જ જાય છે, પણ હવે પ્રવેશમાં થોડુંક કરવું જ પડશે એવું. ચાલો જોવો રકમ A/B/C 5/3/2. જો હવે 3 આવ્યા ને એમાં ચોથો પ્રવેશ થશે. એવો એ ડી ને પ્રવેશ આપ્યો. કયા ભાગે નથી કીધું? ઓલી નોંધ કામ આવશે હમણાં. એ તેના ભાગમાંથી 1/20 અને બી તેના ભાગમાંથી 3/40. ડી ની તરફેણમાં ત્યાગ કરશે. આમાં કઈ જ દીધું છે. હવે જો બધાય ત્યાગ નથી કરતા, એ ને બી બે ત્યાગ કરે છે, સી કાંઈ નથી આપતો. એ જૂનો ભાગીદાર છે સી. તો નવું નાનું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ મેળવો. લખો દાખલા નંબર 3નો 5મો. કરો જવાબ. પેલા લખો A/B/C જૂનું પ્રમાણ 5/3/2 બરાબર 10. હવે ત્યાગ લખો. ત્યાગ કરીને લખો એમાં એનો ત્યાગ 1/20. એ બરાબર 1/20 અને બી બરાબર 3/40. બચ્ચા અહીંયા છેદ સરખા કરી નાખવાના હંમેશા. એમાં તમે ઉપર નીચે ડબલ કરો છે એટલે 2/40 થઈ જાય કે નહીં? તો એ બરાબર 1/20 લખાણી, નીચે એ બરાબર 2/40 કરી નાખો. એની નીચે બરાબર કરીને 2/40. મારે જગ્યા નથી એટલે તમે લખી નાખો
એ બરાબર 1/20 થઈને એક્ઝેક્ટ નીચે લખો એ બરાબર 2/40. બે એક જ કહેવાય. હવે જુઓ 2/40 થઈ ગયા કે નહીં? આવું કરવાનું. બાજુમાં લીટો મારીને લખો ડી નો પ્રવેશ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન. કયા ભાગે નથી કીધું. તો એ બી અને સી ના ત્યાગનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ ડી નો નફા ભાગ આવે. તો એનો ત્યાગ કેટલો છે? 2/40 અને બી નો ત્યાગ કેટલો છે? 3/40. આ બે જ ત્યાગ કરે છે. એટલે ડી નો નફા ભાગ કેવી રીતના મળશે? તો લખો, તમારે પેલી લીટી લખવાની નથી. ડી નો નફા ભાગ બરાબર કરીને લખો 2/40 પ્લસ 3/40. ડાયરેક્ટ લખો બરાબર 5/40. હવે 5/40 એટલે 5 × 40 એટલે 1/8 આવે. તો ડી નો નફા ભાગ થાય છે 1/8. ચલો હવે તો ઈઝી થઈ ગયું. સૂત્ર મૂકવાનું કયું? નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. લખો જઈ. હવે શું કરવાનું? તો કે એ બરાબર લીટી કોરી, બી બરાબર લીટી કોરી, સી બરાબર લીટી કોરી, ડી બરાબર લીટી કોરી. 4 ભાગીદાર છે એટલે હવે લખવાનું 3 માં જ, એ બી ને સી માં. કારણ કે જૂનું પ્રમાણ 3 નું જ આપ્યું હોય ને. 5/10 પછી 3/10 પછી 2/10. લખો જઈ જૂના પ્રમાણમાં 5/10 3/10 અને 2/10 પછી માઇનસ 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 ત્રણેયમાં. હવે ત્રણેયનો ત્યાગ લખીએ તો એ ત્યાગ કરે છે, બી ત્યાગ કરે છે, સી કઈ ત્યાગ કરતો નથી. એ ત્યાગ કરે છે 2/40. ડાયરેક્ટ ઈ જ લખવાના. બી ત્યાગ કરે છે 3/40 અને સી કઈ ત્યાગ નથી કરતો એટલે 0. ચલો હવે એમાં જુઓ ચોકડી ગુણાકાર. જો લસા નહીં લેવાનો, ચોકડી ગુણાકાર જ કરવાનો છે. આમ આમ ને આમ. બરાબર. ચાલો ચોકડી ગુણાકાર કરો એટલે બરાબર કરીને એમાં શું આવશે? 40 × 5 = 200 માઇનસ 10 × 2 = 20. છેદમાં છેદનો ગુણાકાર 40 × 10 = 400. હવે બી માં એટલે એમાં આવશે કેટલા? 180/400. લખી નાખો એમાં પહેલા. હવે બી માં 40 × 3 = 120 અને 10 × 3 = 30 માઇનસ છેદમાં 40 × 10 = 400. એટલે એમાં વધશે 90/400. હવે 2/10 છે એમાંથી 0 બાદ કરો તો એની જ વધે કે નહીં? 2/10 લખો બરાબર કરીને. હવે છેદ તો બધાને સરખા જ થવા જોઈએ. આમાં 400 છે ને ઓલામાં 10 છે, એનું હાલે. મારે છેદમાં 400 લેવા હોય તો ગુણ્યા 40/40 કરવા પડે. તો લખો ગુણ્યા 40/40 એટલે ઉપર નીચે 40 વડે ગુણો એટલે ઉપર આવશે 80/400 થઈ ગયા. હવે નવો ભાગીદાર લેવાનો. નવાનો નફા ભાગ આપણે મેળવો. કેટલો આવ્યો તો? 1/8. હવે એમાં મારે છેદમાં 400 જોઈ છે. કેટલા વડે ગુણવા પડશે? 50 વડે ગુણવા પડે. 50 × 8 = 400 થાય. તો ગુણ્યા 50/50 લખો. એટલે ગણિતની દ્રષ્ટિએ કઈ ખોટું ન કર્યું કે ભાઈ? ઉપર નીચે બે જગ્યાએ સરખા વડે ગુણો એટલે હવે ઉપર ઉપરનો ગુણાકાર 50, નીચે નીચેનો ગુણાકાર છેદમાં 400 આવી ગયા. છેદમાં 400. હવે બધાયમાંથી 400 કોમન કાઢી લ્યો એટલે 180/90/80/50. એમાંથી નહીં મીંડું મીંડું કોમન નીકળે છે. એટલે 18, 9, 8 અને 5 આ થશે નવું નાનું પ્રમાણ. તો લખો નીચે નવું પ્રમાણ A જેમ B જેમ C જેમ D
18, 9, 8 અને 5. પહેલાં 400 400 કાઢી નાખો, પછી એક એક મીંડું કોમન કાઢો એટલે 18, 9, 8 અને 5. આ નાનું પ્રમાણ થશે 9. હવે ત્યાગનું પ્રમાણ, એનો ત્યાગ 2/40 અને બીનો ત્યાગ 3/40. છેદ સરખા 40 40 કાઢી નાખો એટલે 2/3. તો લખો ત્યાગનું પ્રમાણ આવશે A/B. 2 જ કરે છે એટલે A/B 2/3. ઓકે બચ્ચા, હોમવર્ક તો ભૂલાવું જ ન જોઈએ. હોમવર્ક એટલે આમાં જ કરવાનું છે. આ દાખલો ગણાઈ જાય પછી તરત જ ઉદાહરણ 3 જ ચાલુ થવું જોઈએ. આના જેવું જ ઉદાહરણ 3 છે એ તમે જાતે ગણજો. ઓકે, આશા રાખું છું કે તમને બધું આજે સમજાઈ ગયું હશે. થેન્ક યુ વેરી મચ બચ્ચા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.